ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને. તો આજે આપણે વાઈફને હેલ્પ કરવા માટે બેસી ગયા છીએ. અહીંયા મસ્ત ચકરી બનાવવાની છે, તો એની હેલ્પ માટે જુઓ આ મશીન લીધું છે અને સંચો કહીએ છીએ મમરી પાડવાનો. એમાં આપણે મસ્ત લોટ ભરી દઈશું અને લોટ ભર્યા પછી આપણે ગોળ ગોળ મસ્ત મજાની ચકરીઓ પાડીશું. તો મિત્રો આગળ હું તમને આની રેસીપી શેર કરી. અત્યારે હું કઈ રીતે પાડી રહ્યો છું તે જરા તમે જુઓ મિત્રો ધ્યાનથી. ઘરની લક્ષ્મી આજે ધનતેરસ છે, તેને આપણે હેલ્પ કરીએ છીએ ઘરની લક્ષ્મીને. તો બધા લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ધનતેરસ નિમિત્તે બધા. અને તમે પણ કોણ કોણ ઘરે હેલ્પ કરો છો એ પણ જરા કોમેન્ટ કરી દેજો મિત્રો, ઘરની લક્ષ્મીને. તો આ દિવાળી પર્વ ઉપર આપણે બધા જે મીઠાઈઓ ઘરે બનાવતા હોઈએ છીએ, તો એમાંની આ એક મીઠાઈ છે જે હું અત્યારે બનાવી રહ્યો છું, ચકરી. બહુ મસ્ત છે, મજા આવે અને મજા પડી ગઈ મિત્રો. તો જુઓ આગળ તમે કેવી ગોળ ગોળ પડી રહી છે, એકદમ મસ્ત મજાની ગોળ. હા, પડી ગઈ મિત્રો ગોળ. જે મેં રેસીપી બતાવી હતી ને એ તૈયાર થઈ ગઈ છે. આપણે ચકરી બનાવી છે, જુઓ તમે. જે તૈયાર મળતી હોય ને એ ટાઈપની જુઓ તમે, એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો જેને પણ ખાવી હોય પધારો. અને બીજું કે હું તમને રેસીપી શેર કરીશ પછી, તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ગો વિથ લાલુ બ્લોગ. રોજ નવું નવું લાલો ભાળે કે હા. તો મિત્રો પછી આપણે સાઈનાથ સલૂનમાં આવી ગયા ને છોકરાને એકદમ મસ્ત હેર કટ કરાવવાનું હતું, એટલે આવી ગયા ભાઈ. એકદમ મસ્ત ઘૂઘરા જેવો પછી કરી દેવાનો હતો, હીરા જેવો મસ્ત. તો વાળ કપાઈ લીધા છે આજે ધનતેરસ છે એટલે. અને વાળ કપાઈ અને પછી આપણે નીકળી ગયા મિત્રો ફટાકડા લેવા માટે. નાઈ ધોઈને તૈયાર થઈ અને તો કારણ કે દિવાળી છે, ફટાકડા ફોડવા પડશે. તો આપણે નીકળી ગયા બાપુ ભાગળ બાજુ. ભાગળ જુઓ તમે, ભાગળનો સેલ પણ ત્યાં લાગેલો હોય છે અને ભાગળનો ટ્રાફિક પણ આજે બહુ હોય છે. આ જો ફટાકડા સેલ બધા ભાગળના, તમે ખૂબ જ ટ્રાફિક આજે હો ભાઈ. ને એમાંય ભાઈ આ પેલું મેટ્રોનું કામ ચાલેલું, ટ્રાફિક થોડી વધારે હોય ને દિવાળી એટલે. અને મોહન મીઠાઈ, મોહન એન્ડ સન્સ બાય કારી, 900 રૂપિયાની કિલો, શુદ્ધ ઘીમાં બનાવેલી. ત્યાં પણ બહુ જ ટ્રાફિક. પછી આપણે લઈ લીધું. લીધા હો ભાઈ. પછી આપણે પછી આપણે શું લીધું છે? એક આ લીધું છે, માસ્કરા લીધું છે આપણે. બીજો બધો સ્ટોક આપણો સામે પીડ્યો છે, બતાવી દેતો ભાઈ. બરોબર. પછી આપણે ઓલા ક્યાં ગયા, સ્કાય વ્યૂ ક્યાં ગયા આપણે ફટાકડા લઈ લીધા છે, ફૂલ મોજ કરવાની છે. તો મિત્રો પછી આપણે ઘરે આવી ગયા અને આજે ધનતેરસ છે તો લક્ષ્મી પૂજન તો કરવું જ પડે. તો પછી આપણે કાનાજીને બિરાજમાન કરી દીધા, એમની પૂજા કરી. સાથે આપણે લક્ષ્મીમાં પછી આપણે કુબેર ભંડારી, કુબેરજી અને પછી ધન્વંતરી ભગવાનની. તો બધાની ઘરના ફેમિલીએ પૂજા કરી અને બહુ મજા કરી. અને બધાને પ્રાર્થના ભગવાનને કે ભાઈ બધાને ઘરે સુખ શાંતિ આપે અને ખૂબ ધન આપે અને આગળની ધનતેરસ આ કરતા પણ બધાની સારી જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. એમાં લક્ષ્મી માને અને ધન્વંતરી દેવને આપણે પ્રાર્થના કરીએ કે બધાને તંદુરસ્ત રાખે, આયુર્વેદિક દેવ. પછી આપણે લક્ષ્મીજી હારું એક મસ્ત મજાની ચાંદીની લઈ આવ્યા કડલી, તો પહેરાવી દીધી, ખુશ થઈ ગયા. અને પછી આપણે પૂજા કરી અને કાનાજીને લઈ લીધા સાથે. આપણે જવાનું છે ગામડે, વિથ કાના, વિથ લાલુ. તો આવજો આવજો બધા, અને આગળનો વ્લોગ વિથ લાલુ ગામડે એ પણ જોઈ આવજો મિત્રો. જય માતાજી.